श्री कृष्णाय नमः श्रीमदाचार्य चरण कमले नमः श्री गुसाईजी परम दयालवे नमः श्री गोपीजन वल्लभाय नमः श्री गुरुवे नमः। जय श्री कृष्ण वैष्णवो, स्वागत છે તમારું કેટી કોમ્રેડ ચેનલમાં। આજે આપણે રાધા અવતારના ભાગ શરૂ કરીશું। આમ તો રાધા અવતાર કહેવાનું સામર્થ્ય તો મારામાં નથી, કારણ કે તે અલૌકિક દિવ્ય અવતારનું વર્ણન કરવું મારા જેવા તુચ્છ મનુષ્યનો અધિકાર નથી, પરંતુ શ્રી વલ્લભની કૃપાથી એક સાવ નાનો પ્રયત્ન કરવા જઈ રહી છું। જે વૈષ્ણવો વૃદ્ધ, સારી રીતે અશક્ત છે, તે વૈષ્ણવો રાધા અવતારનું પુસ્તક વાંચી ન શકે, તે આ વિડિયો દ્વારા રાધા અવતારને સરળતાથી સાંભળી શકે। નાના બાળકોને પણ સૂતી વખતે આવા અલૌકિક પ્રસંગો સંભળાવી શકાય, તેના માટેનો આ પ્રયત્ન છે। વૈષ્ણવો, પુષ્ટિ ભક્તોની વાર્તામાં સર્વે વૈષ્ણવો તરફથી મને ઘણો બધો સાથ, સહકાર અને સહયોગ મળેલો છે, તે બદલ હું તમારી આભારી છું। આજે આશા કરું છું કે તેવો જ સહયોગ મને અહીં રાધા અવતારના જે ભાગ શરૂ કરું છું તેમાં પણ મળે। તો ચાલો હવે આપણે સૌ રાધામય બનીએ। રાધા અવતાર ભાગ 1। શ્રી કૃષ્ણનો રાધા મહાભાવ। દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય પૂર્ણ થવા આડે માંડ થોડો સમય બાકી રહ્યો હતો। માનવ દેહધારી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ લગભગ 9 દાયકાની આયુષ્ય અવધિ પસાર કરી ચૂક્યા હતા। તેમના શરીરની સ્વસ્થતા તેમજ શક્તિ, સ્ફૂર્તિ અને ઉત્સાહ તો હજી એવા ને એવા અણનમ અને અપ્રતિમ રહ્યા હતા, કિંતુ શ્યામ સુંદરના અત્યંત નિકટના સ્વજનોમાં અંતરખાને એવી આશંકા જન્મી ચૂકી હતી કે માનો ન માનો, યાદવેન્દ્ર શ્રી કૃષ્ણના મનમાં શાંતિ નથી, ચેન નથી, પ્રસન્નતા નથી। એમના ચિત્ત પ્રદેશમાં કોઈ અસહ્ય ને અકલ્પ ઉથલ પાથલ ચાલી રહી છે। ગમે તે કારણ હોય, પણ ભગવાન ભીતરથી ખૂબ જ વ્યતીત ને ચિંતાગ્રસ્ત છે। આમ તો પહેલેથી જ નંદકિશોર ખૂબ ચાલાક, ચતુર અને નટખટ હતા, એટલે અન્યની હાજરીમાં તો કોઈને અણસારો સુધાઈ આવવા દેતા નહીં કે પોતાના હૃદયમાં સી મનોવ્યથા ચાલી રહી છે। પરંતુ જ્યારે પોતે સાવ એકલા હોય ત્યારે પોતાના કૃષ્ણ ભવનના પશ્ચિમ દિશાના ઝરૂખાની દિવાલને અઢેલીને સામે ભૂગવાતા અરબી સમુદ્રની પેલે પારની ક્ષિતિજ સામે એકી ટસે એવું તાકી તાકીને જોયા કરે કે ન પૂછો વાત। અને ત્યારે એમના સદા સર્વદા સ્મિત રેલાવતા પેલા મોહક મુખારવિંદની રમણીય આભા પર ન પડી શકાય એવી કોઈ ઉદાસી અને ન ઉકેલી શકાય એવો કોઈક અજંપો છવાઈ રહેતો। પોતપોતાના સ્વતંત્ર આવાસોની અટારીઓમાં છુપાઈને છાની માની આ દ્રશ્યો જોયા કરતી દ્વારકાધીશની આઠેય રાણીઓ પોતાના સ્વામીનાથના ચહેરા પરની આ ઉદાસી તેનાથી જોઈ જતી ન હતી, પરંતુ હવે તો ખુદ રૂકમણીનીએ હિંમત નથી ચાલતી કે જઈને પ્રાણનાથને પૂછે, પ્રભુ આપને શું થાય છે? અને એટલે બીજી તો કોઈ કલ્પના ન કરી શકતી એ સૌ મનમાં એવું સમજીને ચૂપકીથી સેવે છે। અત્યારે યાદવોમાં જે ચડસા ચડસી અને હુંસાતુસી ચાલી રહી છે, તેના આવી પડનારા દુષ્પરિણામોની ગંભીરતાથી અંતર્યામી કૃષ્ણ ચિંતિત ને વ્યથિત રહે છે। પરંતુ જીવનભર કેવળ સાક્ષી ભાવે અનેક દુર્ઘટનાઓ, આપત્તિઓ, સંહારો અને યુદ્ધો નજરે નિહાળી ચૂકેલા અને હસતા હસતા એ બધું ઝીરવી પચાવીને પોતાનું અવતરણ કાર્ય સફળ બનાવી રહેલા ઋષિકેશના હૃદયમાં અત્યારે શું મનોમંથન ચાલી રહ્યું છે એ તો એમના સિવાય બીજું કોણ કહી શકે। અલબત્ત એવી બે વિશિષ્ટ વ્યક્તિઓ આ ભૂખંડ પર હતી કે બેમાંથી કોઈ પર એક મનમોહનના ચરણ પકડીને અત્યંત લાગણીવશ થઈને જો એમ પૂછે કે કહો તો ખરા ત્રિલોકપતિ, કયા ભક્ત યા સ્વજનના દુખે આપ આટલા દુખી થઈ રહ્યા છો? અને તો ભગવાન શ્રી કૃષ્ણ
પોતાના હૈયાની વાત એમની આગળ વ્યક્ત કર્યા વિના રહી પણ ન શકે. આ બે વ્યક્તિ એટલે દેવર્ષિ નારદજી અને પરમ ભક્ત સખા ઉદ્ધવજી. કર્મ સંજોગે દેવર્ષિ નારદજી તો ઘણા લાંબા સમયથી આ બાજુ ફરક્યા જ ન હતા અને ઉદ્ધવજીને તો સ્વયં શ્યામ સુંદરે જ કોઈ અંગત સંદેશો લઈને અર્જુન પાસે હસ્તિનાપુર મોકલી દીધા હતા. તેથી આ બંને મહાનુભાવોની અનુપસ્થિતિમાં દેવકી નંદન ઘનશ્યામ શ્રી કૃષ્ણના ચિત્તની વ્યાકુળતા દિવસે દિવસે વધતી જતી હતી. એટલું જ નહીં, જાણીએ અજાણીએ ક્યાંક ક્યાંક પ્રગટ પણ થતી જતી હતી. યોગાનું યોગે સંજોગો પણ કંઈક એવા જ સર્જાઈ રહ્યા હતા જેનાથી કોઈ અજાણ નહોતું. દ્વારકાધીશના રાજ દરબારમાં અને અંતઃપુરમાં સૌ કોઈ જાણતા હતા કે છેલ્લા 1.5-2 મહિનાથી મહારાજ શ્રી કૃષ્ણ અને જ્યેષ્ઠ બંધુ શ્રી બલરામ બેમાંથી કોઈ પગ વાળીને બેસવા પામ્યા ન હતા. એક બાજુ દૂર દૂર સુધી વિસ્તરેલી યાદવ સામ્રાજ્યની સીમાઓ પર નાના મોટા છમકલાઓ અને બંડ બખેડા થઈ જ જતા હતા, જેને ટાળવાને નિવારવા સ્વયં શ્રી કૃષ્ણ દાઉ બલરામને સાથે રાખીને સતત દોડધામ કરી રહ્યા હતા. બીજી બાજુ સુરાને સુંદરીની બુરી લતે ચડી ગયેલા કેટલાક મદોન્મંત યુવાનો યાદવો જાત જાતના અવિચારી અને અનૈતિક દુષ્કૃત્યોને આચરીને યાદવ કુળની યશસ્વી કીર્તિને કલંક લગાડી રહ્યા હતા. હજી આટલું પણ જાણે ઓછું હોય એમ કેટલાક ખૂબ સુખી સમૃદ્ધ વડીલ યાદવો સત્તાના કેફમાં અને પ્રાપ્ત થયેલી બેસુમાર સંપત્તિના નશામાં ભાન ભૂલીને માન્યમાં ન આવે એવું અમાનુષી વર્તન દાખવીને વંદનીય અને પૂજનીય વ્યક્તિઓને પણ અપમાનિત કરવા જેવા અધમ કૃત્યો કરી રહ્યા હતા. સ્વભાવે પહેલેથી જ ઉગ્ર એવા દાઉજી યાદવોનું આ નિરંકુશ વર્તન સહન કરી શકતા ન હતા અને તેથી તેમનો પુણ્ય પ્રકોપ ઘણીવાર 7મા આસમાને પહોંચી જતો હતો. પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણના મનની સ્વસ્થતા અને હૈયાની ધીરજ આવા પ્રસંગોથી પણ જરાય જોખમાતી નહોતી. ઉપરથી જે બનાવકાળ હોય તે તો બન્યે જ જાય છે એમ કહીને તદ્દન અનાસક્ત ભાવે તેઓ મરક મરક હસવા લાગતા. ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા હતા અને તો પછી યાદવેન્દ્રની પેલી આંતરિક ઉદાસી અને અગમ્ય મનોવ્યથાનું રહસ્ય શું છે તે પામવા એક બાજુ વાસુદેવ, દેવકી અને રોહિણીમાં મથી રહ્યા હતા, તો બીજી બાજુ દાઉજી અને પટરાણી રૂકમણી પણ પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ દૈવ યોગે હજી કોઈને સફળતા મળી ન હતી. જેમ ત્રિકાળ જ્ઞાની સહદેવ પોતાના ભ્રાતાઓ અને સતી દ્રૌપદી પર આવી પડનારી ભાવિ આપત્તિઓ અંગે પહેલેથી જ જ્ઞાત હતા, છતાં પૂછ્યા સિવાય કોઈને કશું ન કહી શકે એ અભિશાપથી મનોમન ભારે વ્યથા અને પરેશાની ભોગવીને દુખી થઈ ગયા હતા. એવું તો કશું જ અંતર્યામી અવિનાશ માટે થવું શક્ય ન હતું. પછી ભલેને એ પોતે અગાઉથી જાણી ચૂક્યા હોય કે હવે થોડા જ વર્ષો બાદ આ સુવર્ણ નગરી દ્વારિકાનો સર્વનાશ થઈ જવાનો છે. યદુનંદન તો ક્યારનાય જાણતા હતા કે જે નગરીના સર્જનથી માંડી એની સર્વતોમુખી સિદ્ધિ સુધીની સાફલ્ય યાત્રાના પોતે સર્જક, સંરક્ષક અને સંવર્ધક હતા. તે આ બેનમૂન દ્વારકાપુરીની સુવર્ણ રત્નજડિત કળશોથી વિભૂષિત અસંખ્ય ગગનચુંબી ઇમારતો, ઇન્દ્રપુરીને પણ ઝાંખી પાડે એવી એની દિવ્ય વૈભવયુક્ત રિદ્ધિ સિદ્ધિ, અનુપમ કલા કૌશલ્યથી કંડારેલી અલૌકિક મૂર્તિઓ વડે શોભતા અને વિશ્વવિખ્યાત દેવાલયો, સ્વર્ગીય ઉદ્યાનો અને રમણીય ઉપવનોની અવર્ણનીય શોભા,
અજય અને અભેદ્ય ગણાતા એના કોટી કિલ્લા, બુરજ અને તોતિંગ દરવાજા, આ બધું જ કાળરૂપી સમુદ્રના ગહન પેટાળમાં સદાને માટે પોઢી જવાના છે. એટલું જ નહીં, સતી ગાંધારીના શાપ નિર્મિત ગણો કે વિધિ નિર્ણિત આ સમસ્ત યાદવ વંશનું પણ ક્યાં નામો નિશાન રહેવાનું છે. બધું જ કાળના ખપ્પરમાં સ્વાહા થઈ જવાનું છે. આ હકીકતથી અંતર્યામી ક્યાં અજ્ઞાત હતા. અરે ખુદ પોતાના દેહોત્સર્ગના પણ સ્થળ, કાળ ને કારણથી ભગવાન ક્યાં અજાણ હતા. એમને તો ઉપરથી મનમાં એક જાતનો સાત્વિક આનંદ થઈ રહ્યો હતો કે હાશ, દ્વાપર યુગનું પોતાનું અવતાર કાર્ય આખરે પરિપૂર્ણ થવા આવ્યું ખરું. અને તો પછી પેલી અગમ્ય ઉદાસી, અસામાન્ય અજંપો અને કોઈ ગહન વિચાર સૃષ્ટિમાં અવારનવાર ગરકાવ થઈ જવું, આ બધું શું છે? શાને આભારી છે? એ તો કોઈ કહેતા કોઈથી કરી શકાતું ન હતું. બીજા બધા ભલે ગમે તે સમજે અને મનમાની કલ્પનાઓ કરે, પરંતુ એક વાત સુનિશ્ચિત હતી કે યાદવ કુલભૂષણ વાસુદેવ શ્રી કૃષ્ણની આંતરિક અશાંતિ અને માનસિક અવસ્થા સાથે ઉપરોક્ત ભાવિ દુર્ઘટનાઓને કે યાદવા સ્થળીની એંધાણીઓને કોઈ સીધો યા આડકતરો સંબંધ ન હતો. તેઓ તો આ બધાયથી સંપૂર્ણ પર હતા, નિર્લેપ અને નિર્બધ હતા. યાદવા સ્થળી રૂપી આ કુલ નાશકને વિનાશકના ચક્રના જ નહીં, ખુદ પોતાના આ માનવ દેહોત્સર્ગના માત્ર સાક્ષી જ બની રહેવાના હતા. જે યોગેશ્વર શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રની રણભૂમિ પર શોકગ્રસ્ત ધનંજયને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને જન્મ જન્માંતરથી ચાલ્યા આવતા જીવાત્માના જન્મ મૃત્યુમય રહસ્યનો ઘટસ્ફોટ કર્યો હોય અને જેમના મૃત્યુ પહેલેથી જ સુનિશ્ચિત થઈ ચૂકેલા છે, તેમના માટે શોક કે સંતાપ કરવો વ્યર્થ છે. એ સનાતન સત્ય સમજાવવા સ્વમુખે ગીતારૂપી પાવન જ્ઞાન ગંગાનું અમીપાન કરાવ્યું હોય તે સર્વજ્ઞ અને સર્વવ્યાપી પરબ્રહ્મ પરમાત્મા પોતાના વંશજો, સ્વજનો અને પુરુજનોના અંતકાળની આગાહીઓથી વિચલિત કે વ્યથિત થાય એ કોઈ કાળે સંભવિત ન હતું. અને છતાં કંઈક એવું જરૂર હતું જેણે આ સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વશક્તિમાન સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણની નીંદ હરી લીધી હતી, ચેન ચોરી લીધું હતું અને વ્રજેન્દ્ર નંદના હૃદયને ભીતરથી ભીંજવી પણ દીધું હતું. માનવ દેહધારી સામાન્ય જીવધારી માટે તો એવું કહેવાય છે કે જ્યારે એ વૃદ્ધાવસ્થાને આરે આવી પહોંચે છે અને એની જીવન નાવ ધીરે ધીરે મૃત્યુના કિનારા ભણી આગળ ધપતી જાય છે, ત્યારે એના મનોચક્ષુ સમક્ષ જીવનભર પોતે ખેલેલા સંઘર્ષો, અનુભવેલી સુખદ દુઃખદ ઘટનાઓના સ્મરણો, સહન કરેલા આઘાત પ્રત્યાઘાતની સ્મૃતિઓ સળવળે છે. એટલું જ નહીં, પોતે બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી જીવનકાળ દરમિયાન આદરેલી પણ અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ, આ બધું જ કોઈ ચલચિત્રના ગતિમંત દ્રશ્યોની જેમ તાદ્રશ થતા હોય છે. વૈષ્ણવો પ્રભુના મનની ઉદાસીનતા અને એ જેનાથી ચિંતિત હતા તે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.